સ્વામિનારાયણ વચનામૃત અમદાવાદ નું ચોથું. વાહ. સંવત 1882 ના ફાગણ વધી તૃતીયાને દિવસ આગળ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણ ના મંદિર ને સન્મુખ વેદિકા પર જે ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. મસ્તક ઉપર ગુલાબી રંગની પાગ વિરાજમાન હતી અને પાગને વિશે ગુલાબના દોરા ચીચી રહ્યા હતા અને શ્રવણ ઉપર ગુલાબના ગુચ્છ ખુશ્યા હતા અને ગુલાબના બહુહાર કંઠે વિશે વિરાજમાન હતા ને બે બાએ ગુલાબના બાજુબંધ બાંધ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ એની તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાહ. મહારાજ ગુલાબ અમદાવાદમાં બહુ સટ ગુલાબની આખો ગુલાબમય થઈ ગયા છે. હાથે પગે ડોકે માથે ગુલાબ ગુલાબ. અત્યારે ગુલાબની સટ અમદાવાદ જોન ખુશાલતા તો લાવતા હતા. એક રૂપિયાનો 100 ફૂલ આવે એમાં જ થાય અને બધી અક્ષત હોય અને ઉના હોય ત્યારે વધારે લેતા હોય. પણ એ કહું છું અમદાવાદમાં ગુલાબનું બહુ જોર ખેડથી કેટલું બધું મારા રંગ ઉપર આવ્યું. ગુલાબ ના ગુલાબ આવ્યો. વેદિકા વચ્ચે ચોકમાં રહ્યું ને એ જશે ને સ્વામી એ વેદિકા નરનારાયણ સામે મૂર્તિઓ આમાં બેઠા ત્યાં પછી મહારાજ આ વાત કરે છે અમદાવાદની. શું વાત સમજાવે છે આપડે તો સમજવાનું. શ્રીજી મહારાજ મુનિ મંડળ તથા હરિભક્ત પ્રત્યે એમ બોલ્યા છે સર્વે સાંભળો એક વાત કરીએ છીએ. હવે સાંભળો વાત કરી છે મહારાજ કે ભગવાન ના સ્વરૂપ નો દ્રઢ નિશ્ચય કરવો. જો ભગવાન કેવા છે પોતાની ઈચ્છા કરીને જીવના કલ્યાણ ને અર્થે જન્મ ધરે છે. જન્મ ને ધરતા થતા પણ અજન્મા છે. કહો થયો જન્મ ધરવા થતા અજન્મા છે એ કેમનું સમજાવે તો હાડો કહો. કૃષ્ણ ભગવાન દેવકીજીના ગર્ભમાં આવ્યા, જેલમાં જન્મ થયો, પાછા ટોપલામાં ઉપાડીને ગોકુળમાં મૂકી આવ્યા અને આવું બધું જોવે અને ત્યાં કણ્યા પાછા પ્રભાસમાં દેહ મૂક્યો, બાણ ખાધું, પાર્થનું બાણ ખાધું, પાછા દેહ મૂક્યો, પાછા ખોખું લઈને ભરી ભર્યા. લક્ષ્મીજીનો એ હોય સત્યો છે. આ બધું આ જોયું નજર લોકો અને પછી કે આ અજન્મા છે નામ છે કેમનું માની લો એની દ્રષ્ટિ કેમની પકડો. તો ગુણાતી સ્વામી કીધું છે ને કે હું ચિરંજીવી છું. ચિરંજીવી લોક શું સમજાય? જો સ્વામી જ છે પ્રમુખ સ્વામી એ ગુણાતી સ્વામી જ છે એમ ચિરંજીવી. તમે ચિરંજીવો છો, તમને ભાન નથી. તમે ચિરંજીવી નથી તો પછી ગુણાતી સ્વામી તો એ સ્થિતિમાં વર્તે છે એટલે બોલે. તમને એ સ્થિતિ નહીં એટલે નથી ખબર. કહો બીજું શું છે કહો. એટલે એ આત્મદ્રષ્ટિ નથી એટલે આપણે હા સમજ ન પડે. મહારાજ કહે છે મહારાજ ને આપણે મહિમા સમજવાનું શું કારણ છે? મહારાજ નો કોઈ ગુણાતી સ્વામી નો કે એને આત્મા સજાતી છે એટલે આત્મામાં આ ભાવ આવે, આ ભાવ આવે, આ માયા આત્મામાંથી તો નીકળે. સ્વામીના કીધું કે ભગવાન સ્વામી માંથી માયા જો નીકળે તમારામાં નીકળે, મહારાજ માંથી માયા નીકળે તમારે નીકળે. મહારાજને તમે અજન્મા કહો અને સત્ય જન્મ મરણ નથી એમ કહો તો તમને એ સત્ય તમારા જીવમાં એવું ભાવ આવે. અને 60નું વચનાનું બોલ્યા મહારાજ પછી એને ભાસ થાય છે કે મારે હતું જ નહીં, બહાર જગત હતું જ નહીં મારા માટે. આ તો વચમાં મને ભાસ થયો, ભ્રાંતિ શું એવું પછી થાય છે. એટલે મહારાજ આખ્યા કે આવી રીતે ભગવાનનો મહિમા સમજવો એ મહારાજ બહુ વાત કરે. તોય પણ મહારાજનો મહિમા સમજવામાં અઘરું પડી ગયું. કેટલા માણસ મહારાજના વખતમાં જબરજસ્ત હતા બધા, તોય પણ એને આ વાત સમજવી બહુ અઘરી પડી ગઈ. મહારાજે જોવાનું કીધું મહારાજ જાઓ દેશમાં સંતો ફરવા અને વાતું કરજો.
પછી દેશમાં ફરવા ગયા, પછી આયા ફરી, પછી કે શું કર્યું, વાતો કેવી કરી કહો. અરે મહારાજ તમારો મહિમા બહુ ગયો કે તમે તો સુખ જેવા છો, જનક જેવા છો, નારદ જેવા છો. અરે મહારાજ તો કબૂતરના કબૂતર રહ્યા કે આટલો બધો મેં આ મહિમા સમજાય વાતો કરી હોય ઉતરી નહીં. નિષ્કુળાનંદ સ્વામી જેવા જે છે તે ગુણાતીત મૂર્તિ, બ્રહ્મની મૂર્તિ, એવા ગુણાતીત સ્વામી વૈરાગ મૂર્તિ, એને આ મહારાજના શબ્દો લખ્યા. હવે એ હરજીવન સ્વામી જેવાને ન મનાય ત્યારે પછી એના અભાગ નહીં હોવા જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી લખી, આપણે જો બોલતા હોય કહેતા હોય તો બરોબર છે, પણ નિષ્કુળાનંદ સ્વામી મહારાજના અંગત હજુરિયા સંત મહારાજ વિશે બહુ જ મહિમા એ ગુણાતીત સ્વામીએ કહ્યું તો આપણને ખબર ન કે, તો આપણે ક્યાંથી એ વખતે ખબર હોય. પણ ગુણાતીત સ્વામી બોલ્યા કે નિષ્કુળાનંદ સ્વામીની વૈરાગની અવધિ પણ મહારાજના વિશે અસાધારણ હેત, આત્મબુદ્ધિ શ્રીના જેવું છે ત્યાં એવું છે તે નિષ્કુળાનંદ સ્વામી મહારાજના વિશે હેત. હવે મહારાજ નિષ્કુળાનંદ સ્વામી જેવા મહારાજનો મહિમા લખ્યો, સાંભળ્યો, વાંચ્યો, અને પછી આ જીવને ન સમજાય તો પછી જીવના અભાગ, જીવના સંસ્કાર ઓછા, નકર પછી પુરાવો સાક્ષી કોની લેવા જેવી કહો. આવા પુરુષોએ પ્રમાણ આપ્યું છે અને શબ્દો મૂકી ગયા છે. એટલે છે તે 89 પ્રકરણમાં કેવું લખ્યું, તમે ઉતારી લીધું બધું. પછી બોલિયા પ્રાણ જીવન તમે સાંભળજો સહુજન, તમને જે મળી છે મૂર્તિ તેને નિગમ કહે નેતિ નેતિ, અતિ અપાર અક્ષરાતીત થઈ તે સાથે તમારે પિત. ભક્ત જગત માહી છે જો ઘણા, બીજા ઉપાસક અવતાર ઘણા. જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિધામ પહોંચાવે. જે મૂર્તિ જેને મળી એ છે એ પ્રમાણે એને પ્રાપ્તિ, એ પ્રમાણે એ ધામમાં લઈ જાય ને એ ધામ મુક્ત કરે. પણ સર્વે પાર જે પ્રાપ્તિ તે છે તમારે કહે પ્રાણપતિ. મહારાજ પોતે શ્રીમુખે બોલે છે અને આ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. નિષ્કુળાનંદ સ્વામી આ લખી દીધું. હવે બીજો પ્રસંગ લખ્યો, કચ્છભુજમાં ગયા તારે કહે લાલજી મોટા કેવા, ઋષભદેવ કે દત્તાત્રેય જેવા, કે છે સુરામચંદ્રજી સમાન, રામાનંદ કહે સુણો કાન. જેમ કૃષ્ણ મોટા છે સર્વેથી, તેમ આ છે મોટા વળી એથી. જો આવું શબ્દ હવે આ છે તે હવે આવા શબ્દો મહારાજ મોટા સંતોના અને મહારાજના શ્રીમુખના, અને તે છતાં ન સમજાય તો સંસ્કારની વાત છે, તો એ જીવનો અભાગ છે. તો એ જીવને અકાશ દુનિયાને સમજાય છે. 4 અબજની અત્યારે વસ્તુ થઈ ગઈ તો એ બધા એના વાત સમજાય શકે. તો પછી આમાં 2-5 ને ના સમજાય એનો ધોખો શું આપણે કરું ખોટું. સમજો તો ભલે છે, ના સમજો તો બલિહારી. એને પણ એમ કહેવાનું છું કે આટલા બધા મહારાજના રોટલા ખાય છે, મહારાજના લુગડા ચાંદલો બધું, પણ સદે કહેવાય નરનારાયણ, કહેવાય લક્ષ્મીનારાયણ, એમ સદે નોખા નોખા થઈ ગયા. પણ મહારાજની ચોખ્ખી શુદ્ધ ઉપાસના આ 2 વર્ષ ત્યાં તો હજુ એ પણ મય રહે, થોડો નીકળશે કાર્ય કરીને, અને એવા હશે જીવ રહી જશે ને નવા સંસ્કારી જીવો આવશે, સમજતા જશે ને વર્ધિત થતી જશે. શાસ્ત્રી મહારાજ નીકળ્યા ત્યારે કેટલા હરિભક્તો હતા, અક્ષર ને પુરુષોત્તમનું જ્ઞાન ઝીલવા વાળા, સમજવા વાળા કેટલા હતા, ગણતરી ના હતા. હારા એ આનંદમાં મોતી બાપા, મોતી ભગવાન આનંદમાં ખરા, અને અમરણીભાઈ ફૂલા કાકા, અને આ મોતી બાપા મોટા સ્વામી ને દાજી, આ 2-5 ગણતરી. પછી રામચંદ્રજી કાકા નીચે છે, પણ ક્યારે થયો? રામચંદ્રજીના બાપા હતા એ તો બહુ સારી વડતાલના દુષ્ટ હતા અને આપણા માટે બહુ વિરોધ હતો. પણ રામચંદ્ર સંસ્કારી જીવ છે, મુમુક્ષુ જીવ છે પૂર્વનો. તે સ્વામી આ ગામ હતા ને અમદાવાદ થાય કોઈ ગામમાં ત્યાં શાસ્ત્રી મહારાજ આ 12નું વચનાવતનું નિરૂપણ ત્યાં થાય.
એ પોતે કોઈ પ્રસંગે આવેલા હશે, આમ ઉભા રહીને સાંભળે, બંડિયા કેવી વાતો કરે, શું કહેવાય, શું સમજાવે, સાંભળે. પછી આ વાત 12 6 નિશ્ચયની સર્વોપરી નીતિ કોને કહેવાય, એના બધી વાત પ્રસંગ નીકળ્યો. પેલા વિચાર કર્યો કે મારું આપણા વચનાવતમાં તો આવું છે જ નહીં. આપણે ઘણું સાંભળ્યું, વર્તમાનમાં સાંભળીએ છીએ, આપણે પણ વાંચીએ છીએ અને કથાઓ મંદિરમાં થાય છે, પણ રોલ વાંચે જતા હોય ને આપણી વર્તી ક્યાંય હોય, શબ્દ શું આવ્યો શું નહીં એનો વિચાર કે મનન ના હોય ને એટલે એ શબ્દ ઝીલાય જ નહીં. તો પછી કે હું મારા ઘેર જઉં અને મારા પાસે વચનાવ વડતાલ પડ્યું છે, વડતાલ એને જોવું અને પછી છે તે વાત. આ બધું બંડીએ નવું ઉપજાઈ કાઢ્યું, આવા સંકલ્પ. પણ એ જઈ જોયે તો આપણે તે વખતે તો વળી અત્યારે તો આપણે છપાવવા મળ્યા પુસ્તક, પણ એ વખતે આપણે ક્યાં છપાયા હતા? આપણે જૂના મંદિરના જ વાપરતા હતા. વચનાવત શું બધું શાસ્ત્રો બધા આપણે મંદિરમાંથી લેતા હતા અને વાપરતા હતા, આપણે કઈ છપાવતા નથી. પછી સાથે એના એ શબ્દો એના એ કાના માત્ર ફેર નહીં. પછી આને નીચી થયો કે આ બરોબર કે છે ને આવું તો આપડા કઈ કોઈ સમજતું નહીં, સમજાવતું નહીં, અને આ વસ્તુ સાચી છે, આ વાત સાચી છે એવો ભાસ થયો અને સરળ સમજાઈ. એ તે જેડી એવા મુક્ત પાક્યા કે શાસ્ત્રી મહારાજના વિશે અસાધારણ હેત અને એનો નિષ્ઠા એવો પણ નિર્દોષ ભાવ અને એવા મુક્ત પુરુષ થઈ ગયા. અને એવી રીતે શાસ્ત્રી મહારાજના વખતમાં આ ગણતરીના હરિભક્તો તો પણ જો આ વસ્તુ સાચી છે અને મહારાજનો સિદ્ધાંત અભિપ્રાય છે, મહારાજના નંદ સાધુનો આધારાનંદ સ્વામી કહેવા એની પત્રી ને આધારાનંદ સ્વામી વિધાતાનંદ સ્વામી, એ વિધાતાનંદ સ્વામીની પત્રી હવે એ આપણે તો ભારીએ નથી, હમણાં આપણે તો જાણવા મળ્યું, નામ સાંભળતા હતા કે વિધાતાનંદ સ્વામીની પત્રી ઉપર સર્વોપરી પૂર્ણ છે, પણ આપણે જોઈ વાંચી નથી. પણ આ તો અહીં મૂર્તિમાં આવી આપણી લાઇબ્રેરીમાં, અને આપણે જોઈએ તો કેટલું બધું સર્વોપરી પણ એ વખતમાં લખાય છે. અને એ વખતમાં એવા પુરુષો સમજ્યા જ તો. અને એ ગુણાતી સ્વામી એ વિધાતાનંદ સ્વામીની પત્રી ઉપર જ આ હાથમું કહે એ પ્રકરણ લખ્યું, બાળ મુકુંદ સ્વામીનું લખેલું છે. મૂળ સ્વામી બોલે વાતું કરે અને બાળ મુકુંદ સ્વામી લખે, એમ લખાઈ ગયું એવું પ્રકરણ. પણ કહેવાનું શું કે આવી રીતે એ વખતથી આવું સર્વોપરીપણાનો મહારાજનો નિશ્ચય છે, મહારાજનું કાર્ય છે, મોટા પ્રમાણ આપે છે બધા સંતો હરિભક્તો મહારાજ. તો પણ આપણે નથી મનાતું એટલું આપણી ગલતી છે, આ સંસ્કાર મોરા છે એટલું આપણો ભાઈ નકે આપણે ચિકિત્સા પરીક્ષા આપણે અનુભવ અને આપણે સમજી શકીએ એવા નથી. આપણે લેવા ત્યારે સ્વામી પ્રમુખ સ્વામી છે 32 લક્ષણ હોય સત્પુરુષમાં તારે પૂરા સંત, અને વડતાલના ચોથામાં તો 30 લખ્યા છે, ભાગવતમાં બધી લખ્યા છે 32. પણ એ કહું છું આપણે મેળવવાની આપણા શક્તિ છે કે સ્વામી મેં લક્ષણ મેળવવા એક બેસી અને એ લક્ષણ યાદ છે, એ જે શ્લોક શીખ્યો એને બધી યાદ હોય તો ભલે. હવે એ છે તે છતાં પણ એનું છે તે આપણને સેવાશ પરિચય હરિભક્તો સંતો અંગત રહેતા જેમ મહારાજે કીધું ને અમારો મહિમા મૂળજી બ્રહ્મચારી શોમલા ખાતર સમજે અને અમે એમનો મહિમા સમજીએ. એમ છે તે મહારાજ કે સેવા છે અનુભવ થાય અને પ્રમાણ થાય. એકી દાડે કે એ આપણે ઓળખીએ કે મેળવી લઈ લક્ષણ એ તો વાત જ નથી બને એવી. એ તો પછી મહારાજ કે એમના કાર્યથી આગળ આવી જાય, પ્રકાશ થઈ જાય. સૂર્યનારાયણ ઉગે તો પ્રચાર કરવા જવું ન પડે, એના હાથે પ્રકાશ થાય, દુનિયા જાણે કે સૂર્યનારાયણ ઉગ્યા. એમ મહારાજ પ્રગટ થયા તો આવા સર્વોપરી અવતારના અવતારી અને વળી પાછા ભગવાન અર્જુનમાં છે. એને ગર્ભાર્જુનજી મહારાજે શું કહે, વસુદેવ દેવકીના પેટ થકી જે કૃષ્ણનો જન્મ એ તો કથન માત્ર છે.
કથન માત્ર એટલે શું કહો? આપણે નટની માયા જેવું. નટ મર્યોય નથી અને જોય નથી આકાશમાં, તો શું કર્યું નથી. એમ માયા છે તે એવું આ ભગવાનની આ લીલા કાર્ય છે. એ ભગવાનના માર્ગે ચાલે એને પછી એ અનુભવ થાય. ન કે બાકી તો દુનિયા સમજી શકે એવું નથી, દુનિયાને ખબર પડે એવું નથી. તો મહારાજ આ સર્વોપરીપણાના વચનાવત અમદાવાદના બધા કહે છે, તો પણ નરનારાયણ સ્વામિનારાયણ મળતું નથી. નરનારાયણ પોતે બોલે છે. જો શાસ્ત્ર વાંચ્યા હોય તો એને ખબર પડે. નરનારાયણ પોતે કહે છે ને, નરનારાયણ નારદજીને કહે છે વાસુદેવ માધ્યમ વ્યાસજીનું લખેલું સ્કંદ પુરાણનો ભાગ, એમાં પછી અત્યારની વાત ક્યાં છે? અને એ બોલે છે નરનારાયણ ઋષિ કે અમે વાસુદેવની ઉપાસના ભક્તિ કરીએ છીએ, એવું પોતે બોલે છે નરનારાયણ. અને છે આ મોક્ષ ધર્મના અધ્યાયમાં તો લખ્યું છે, પરબ્રહ્મનું નામ આપ્યું કે પરબ્રહ્મ જે ભગવાન એ અમારા સર્વ અવતારનું કારણ છે, અવતાર, અને એની ભક્તિ એની અમે ધ્યાન માનશું. આવું તો નરનારાયણ એ બોલે તોય પણ છે તે નથી સમજાતું. એટલે મહારાજ છે તે આ વચનાવત નરનારાયણના મહિમાના લખ્યા છે. એટલે છે તે અમદાવાદ વાળે વધારે પ્રમાણ લીધા અને લખ્યા, અને વડતાલ વાળે પછી લીધા નહીં, પાછળથી શોધેલા છે ને, એટલે અમદાવાદ વાળે લઈ લીધા ભેગાને આ રહી ગયા વડતાલ વાળાને. એટલે શું થાય છે કે આ જો આ છે આટલું બધું મહારાજે જ્ઞાન વેળ્યું તો વિભાગ રહી જાય, આપણે રહી જાય. આપણે તો આ મંદિર એક શાસ્ત્રી મહારાજ એક બધું તોય રહી જાય. મારું સારંગપુર ફલાણું ગોંડલ અહીંયા રહી જાય, તો ફલાણું બોતા હે એમ રહી જાય. એટલે એ મહારાજ છે એ બધો એક જ છે. ભગવાનનો કાર્ય છે, ભગવાનના મંદિર છે, ભગવાનના કાર્ય છે. એમ છે નરનારાયણ પધરાયા તો એ સ્વરૂપ છે, લક્ષ્મીનારાયણ પધરાયા તો એને એ સ્વરૂપ છે, અને રાધા કૃષ્ણ પધરાયા તો એના એ સ્વરૂપ છે. અને મહારાજે પણ લખ્યું છે કે કાર્ય સેવક અને ખાન એને કરીને ભગવાનના સ્વરૂપમાં ભેદ પાડવા નહીં, એવું લખ્યું મહારાજ પોતે. તોય પણ સમજે, તોય પણ નોખું ખેંચ્યા કરે અને વિશેષતા પોતાની લાવવા સારું હમાની ગૌણતા કરે. એટલા માટે મહારાજ આ વાત સમજાવે. હવે મહારાજનું સર્વોપરી પણ સમજાય તો બધું મેં આવી જાય. એકડો મહારાજ કે ઝીણાભાઈને મહારાજના વિશે હેત, આત્મ બુદ્ધિ, મહિમા, નિષ્ઠા બધું. અને મહારાજના વિશે મહારાજે વચનાવતમાં લખ્યું છે કે ઝીણાભાઈનું હેતના અંગમાં લખ્યા, પણ જ્ઞાનના અંગમાં ઝીણાભાઈના આપ્યા, બે અંગમાં લખ્યા. લ્યો, છતાં પણ મહારાજને કેવા જાણતા? વાસુદેવ. કારણ કે ગઢડામાં વાસુદેવ નારાયણનો ઓળખો, અને મહારાજના સવાથી વાસુદેવ નારાયણનો ઓળખો, મહારાજ વાસુદેવ. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં શું લખ્યું? બદ્રિકાશ્રમ લખ્યું ને, કે જ્યાં અક્ષરધામ ગયા નથી. એ સાથે ઝીણાભાઈ નું લખ્યું. હે હા, શ્વેતદીપમાં ગયા એમ લખ્યું. વાસુદેવ નારાયણ, કારણ મહારાજ વાસુદેવ છે. શ્વેતદીપ પાછી નારાયણ પોતે બોલાય છે અને નારદજીને મોકલ્યા છે ત્યાં. વાસુદેવ માત્રમાં નારદજીને કહ્યું કે અમારા સર્વના કારણે અવતારી વાસુદેવ છે, એ આ ખૂણામાં છે, આ ખૂણામાં જાઓ નારદજી. નારદજી તો આકાશ માર્ગે ઉડ્યા, મેરુ ઉપર ગયા. મેરુ ઉપર જઈને ઘડીક સ્થિર થઈ અને પછી બધે જોયું ત્યારે આ ખૂણમાં એવો અનુભવ થયો હશે એમને ભાઈ. એ બાજુ ઉપડ્યા અને જ્યાં શ્વેતદીપમાં. એ વાસુદેવ શ્વેતદીપ વાંચી એમ છે તે આ શાસ્ત્રમાં વાસુદેવનું પ્રધાનપણું મહારાજે મૂક્યું. એટલે ઝીણાભાઈ ને વાસુદેવ નારાયણની ઉપાસના થઈ. એટલે મહારાજ કે મહારાજનો સંબંધ હતો તો પણ એ મહારાજ એ જ આ વાસુદેવ છે અહીંયા ગયા.
એમ મહારાજ કે મને જાણે એવો થાય એટલી પ્રાપ્તિ. આ બોલ્યા ને કે જે અવતાર જેને ભાવે એ નિજ ધામ પહોંચાવે, પણ સર્વે પાર જે પ્રાપ્તિ તે છે તમારે કહે પ્રાણપતિ, એ સમજવું અઘરું થઈ એવા હેતવાળા નિષ્ઠાવાળા હોય. તો શું કહે હવે મહારાજ બોલો? ભગવાન કેવા છે જો પોતાની ઈચ્છા કરીને જીવના કલ્યાણને અર્થે જન્મ ધરે છે, ને જન્મને ધરતા થતા પણ અજન્મા છે. જન્મને ધરતા થતા અજન્મા છે અને સર્વોપરી એમનું છે તે જન્મની મહારાજ તો કે છે અને પોતે સંકલ્પ કરે કે જ્ઞાની અજ્ઞાની બધા એમાં મારા દર્શન કરો, ત્યારે ભગવાન સ્વરૂપ દેખાડે. અને ત્યાં સુધી છે ખરા ભગવાન, પણ આપણી દ્રષ્ટિએ નથી આવે. આપણી કર્મ ચક્ષુ છે. ભગવાન દિવ્ય છે, નિર્ગુણ છે. મહારાજે મધ્યના 13 લખ્યું છે એવું છે કે અમે ત્યાં બેઠા છીએ, તમે બેઠા છો, તમને એવું અલોકું નથી દેખાતું, અમને દેખાય છે. એ મહારાજે વાત કરી છે. એ મહારાજ દિવ્ય દ્રષ્ટિએ અને દિવ્ય ભાવમાં બોલે છે, દિવ્ય સ્વરૂપો દેખાય. આપણે આમાં એક સ્વરૂપ દેખીએ. અને મહારાજ કીધું કે આ સેવા અંગીકાર કરે છે, ઘર પડી જાય એવા ઇકોતેરનું ને, અને આ માટીના ઘર અને આ ભક્તો મરી જાય એવા છે, એને તમે દિવ્ય કેમ સમજો? એમ મહારાજને પૂછ્યું છે. ત્યારે મહારાજ કે આ જે ભગવાન ભક્તો છે એની જે સેવા અંગીકાર કરે છે, એના ઘેર પધરામણી કરે, એની સેવા અંગીકાર કરે, એની સાથે જે આ પ્રસંગ સંબંધ કરે છે એ પેલા દીવના ભેગા ભેળવવા માટે કરે છે. જીવ સ્વરૂપો ભગવાનના છે, ભક્તોના મુક્તોના, એમાં ભેળવવા માટે આમની સેવા અંગીકાર કરે છે અને એમને પોતાનો સંબંધ કરાવે. એટલે પોતાના મહારાજના સંબંધને પામે અને મહારાજમાં એની વર્તી લોમ થાય એટલે પછી એ મહારાજના ભાવને પામી જાય, દિવ્ય ભાવને પામી જાય. એમ એ રીતે મહારાજ છે. અને મહારાજ પેલા ભક્તિ નિષ્કુળાનંદ સ્વામી એ પણ મહારાજનો શબ્દ લખી દીધો. ભક્તિ સ્વામી લીલાનો ગ્રંથ છે, પણ નિષ્કુળાનંદ સ્વામી આ શબ્દો મૂક્યા બહુ ભારે કામ કર્યું. આ છે તે સર્વ મહિમાના આત્મનિષ્ઠાના લખ્યો, હરિજને કરાતા થા એ તમે બોલો છો. અને આ લખ્યું કે નર ઈચ્છે છે નર એ થવા, એટલે હવે એકબીજાના અધિક ભાવ. બ્રહ્મા વિષ્ણુ શિવ ને બહુ તો બહુ ક્યાં જાય? વૈરાટની પાછળ. વૈરાટ નારાયણ. અને મહારાજને લખવું પડ્યું શિક્ષાપતિનું કે શિવજીને નારાયણને એકાત્મા ભાવ છે. હવે એ શિવજીને નારાયણ જે પુરુષોત્તમ નારાયણ એકાત્મા ભાવ ક્યાં ઠેકાણો હોય? કેમનો હોય? એનો વિચાર કર, ખબર પડે ને. આસલામીને વચના તો મહારાજ ના પાડી એનો ભાવ. તો એ કયા સાથ? તો નારાયણ હતા, પણ વૈરાટ નારાયણ. કારણ કે એમાંથી ઉત્પત્તિ છે એમની. એટલે એમના એ ઈષ્ટદેવ ગણો, ઉત્પત્તિનું સ્થાન ગણો, માતા પિતા ગણો, એ સર્વોપરી. એમાં મહારાજ નિષ્કુળાનંદ લખ્યું કે નર ઈચ્છે છે નરેશ થાવા, રાજા ઈચ્છે અમર લોક જાવા, અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે થાવા યાજ્ઞ કવિ, વિધિ પર તે વૈરાટ કહીએ, તે પર પ્રધાન પુરુષ લઈએ, તે પર મૂળ પ્રકૃતિ પુરુષ, તે પર અક્ષર સુજસ. અક્ષર પુરુષોત્તમ જે આમ બોલવું, અક્ષર પર પુરુષોત્તમ ન બોલવું. કારણ કોઈ આપણને એમ પૂછે કે અક્ષર પર પુરુષોત્તમ છે, તો આપણા ત્યાં બે ભક્ત ચિંતવાણીઓ જૂની પડી છે, મોજૂદ, એની અંદર લખેલું છે અક્ષર પુરુષોત્તમ જેહ તેને ધર્યું મનુષ્યનું દેહ, એવું લખ્યું છે. માટે આપણા લાઇબ્રેરીમાં બે ભક્ત ચિંતામણીઓ જૂની પડી છે. એમાં કોઈ આપણને કોઈ પૂછે કે આ તમે આજ હજી બોલો હામ છો, તો નારાયણજી મહારાજ કહેતા દાઢમા વાળા કે તમે એ ભક્ત ચિંતામણીની જે કડીઓ છે એનો વિચાર તમે કરીને પછી બોલો. શું કડીઓ છે? કે આજુબાજુની બધી કડીઓમાં 10-10 અક્ષર છે અને આમાં 12 અક્ષર છે. પર શબ્દ વધારે છે, એટલે એ પર શબ્દ છે એ આમાં વધારે નાખે. અને આગળ આપણા લાઇબ્રેરી બે ચોપડીઓ છે ભક્ત ચિંતામણીઓ, એમાં
પર નહીં સમજ્યો. અક્ષર પુરુષોત્તમ જે તેને ધર્યું મનુષ્યનું દેહ, તેનું દર્શન ન પરશે ક્યાંથી, સહુ વિચારોને મનમાંથી, જે છે મન વાણીને અગમ, તે આજ થયા છે સુગમ. જે કોઈ જાણે અજાણે સાંભળશે, તેના જન્મ મરણ ટળશે. જે કોઈ જાણે જથારથ જન્મ, તેનું થાય તેજોમય તન. જે કોઈ માત્યમ સહિત સમજશે સ્વરૂપ, તે તન મુક્ત અક્ષર રૂપ. આવા શબ્દો નિષ્કુળાનંદ સ્વામીના મહારાજના વખતના નિષ્કુળાનંદ સ્વામી આ ભક્ત ચિંતામણી મહારાજની હયાતીમાં લખી છે. અને મહારાજની હયાતીમાં લખી છે એ ભક્ત ચિંતામણીના ખૈડા એ છે તે મહારાજ જયારે ગઢપુરમાં કાશીમાં ધામમાં ગયા ત્યારે એની કથા કરી. એ પછી પાછળથી નથી લખ્યું કઈ, એ હયાતીના લખેલું શબ્દો. અને હયાતીના શબ્દો લખેલા છે નિષ્કુળાનંદ સ્વામી જેવાના પાછા, સાધારણ ના હોય તો નહીં. નિષ્કુળાનંદ સ્વામી કઈ ગેલા ગાંડા નતા અને વેવલા નતા કે ખોટો પ્રેમ કરીને ખોટો છે તે મહિમા કે ખોટું બોલે કે ગાય એવા પુરુષ નતા. એ અસાધારણ વૈરાગ વાળા હતા. એક જરા પણ છે જે પોલ ન ભાવે ન સહન કરે એવા હતા. એવા પુરુષના વચન એમાં એક અક્ષર કાનો માત્ર વધુ શોષણ હોય એનું પ્રમાણ. હવે એવું પ્રમાણ સત્ય મહારાજના વખતનું નંદ સાધુનું અને મહારાજના સ્વમુખનું પ્રમાણ. હવે પછી બીજો પુરાવો કોનો લેવા જવો? અને જો આપણે પછી ન સમજાય તો પછી આપણા સંસ્કારનો વાંક છે. આપણા સંસ્કાર એટલા પૂરા નથી અને આપણા સાથે અભાગ છે તો નથી સમજાતું, નથી સમજાઈ જાય એમ. તો મહારાજ પોતે બોલે છે મજના 13માં કે છે કે જે અક્ષરધામ અને એની અંદર જે દિવ્ય સિંહાસન ઉપર દિવ્ય મૂર્તિ બિરાજમાન છે પુરુષોત્તમ નારાયણ, એ જ અમે જ છીએ. કોણ બોલી શકે? બલ્લાઓ કોઈ બોલનાર હોય. અને એમ તમને ન સમજાય કોઈને તો એમ સમજજો કે એ મૂર્તિ જે અક્ષરધામમાં બિરાજમાન છે દિવ્ય સિંહાસન ઉપર દિવ્ય મૂર્તિ, એને મહારાજ દેખાય, એના સાથે મહારાજનો સંબંધ છે. એમ સમજશો તો પણ તમારા મારો સંબંધ રહેશે તો તમે અક્ષરધામને પામશો. આવા શબ્દો મહારાજ લખી ગયા છે. હવે એ જો આપણે ન સમજાય મહારાજના શ્રીમુખના શબ્દ તો આપણે પછી મહારાજના આશ્રિત જ નથી, મહારાજના આપણે ઉપાસક નથી, મહારાજના વચનનો વિશ્વાસ નથી, તો પછી મહારાજની ભક્તિ ક્યાંથી હોય અને સેવા ક્યાંથી, કલ્યાણ શું માન્યું શકો? એટલે મહારાજ આપણા અમદાવાદના વચનો સમજાવે છે કે મહારાજ અજન્મા છે અને એમનો જન્મ કર્મ છે કથન માત્ર છે. અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન પણ કહે છે કે જન્મ કર્મ તમે દીવે, એ શ્લોક બોલ્યા છે. અને કે મારા જન્મ છે એ આ 84 જીવ છે, એ કર્મ વશ દઈને દેહ ધરે છે, ભગવાન ધરાવે. કર્મ ફળ દાતા ભગવાન એને આ પૂજગળ આપે એના કર્મ પ્રમાણે. એમ અમારે કર્મ બંધન નથી, અમે સ્વતંત્ર છીએ. અને કાળકર્મ માયાના આધીન અમે નથી, અમે સ્વતંત્ર છીએ. કાળકર્મ માયા અમારા આધીન છે. અમે જે છે તે આ જન્મ ધરીએ એ તો એક કથન માત્ર છે. અને અમે જે જન્મ ધરીએ માતાના ઉદરમાં આવીને ગર્ભવાસનું 9 મહિના તે દુઃખ વેઠવું એ જીવની પેઠે અમે નથી વેઠતા. એ તો કથન માત્ર છે ને એ તો તમને છે પેલા મૃતની માયાની ગોળી આ દેખાય. એમ અમે અજન્મા છીએ. મારા જન્મ કર્મ છે આ જીવના કલ્યાણ અર્થે ભગવાનને કાર્યાળીના 5 નામ લખ્યું છે કે ભગવાનના અવતાર ધરવાનું શું પ્રયોજન છે? એ તો અક્ષરધામમાં રહેલા સંકલ્પ કરે જાઓ આનું કલ્યાણ થઈ જાવ તો થઈ જાય. એવું બધું ભગવાન ત્યાં બેઠા બેઠા સંચાલન કરી શકે એવું છે. એ તો જન્મ ધરવાનું શું પ્રયોજન? તો મહારાજે લખ્યું કે પોતાના પ્રેમી ભક્ત સંસ્કારી મુમુક્ષુ ભક્તો એ આ લોકમાં જન્મ ધરીને આવ્યા હોય અને એમને જે સંકલ્પો રહી ગયા હોય, ભગવાનની સેવાના મનોરથો રહી ગયા હોય, એ એમના મનોરથ પૂરા કરવા માટે ભગવાન તે પોતા જેવા થાય છે, મનુષ્ય જેવા. અને પોતા જેવા થાય છે તે પાછા મનુષ્ય જેવા થાય પણ સદાથી થયા વગર તો બને નહીં. તો સદાથી થઈ ના આવે.
તો તે કોઈ સંબંધ ભાવ લઈને આવ્યો. કૃષ્ણ ભગવાન ને પાંડવો ને સંબંધ ભાવ કર્યો, મામા ભાઈ નો સંબંધ. હા તો બે જ અને એમ સાથે એ લોકોનો સંબંધ કર્યો. હવે મહારાજ ને દાદા ખાતે જેવો હા તો કઈ સંબંધ નો નથી, છતાં પણ મહારાજના દર્શનથી જ એમને નિશ્ચય થઈ ગયો. દર્શનથી જ એમના મહારાજના વિશે હેત આત્મબુદ્ધિ થઈ ગઈ. ત્યારે એટલો વિચાર આપણે ન કરીએ કે આ બીજાને નથી થતું ને અમને થઈ ગયું, માટે આ જરૂર સત્ય સંસ્કારી અને મુક્ત જીવો આવેલા. નકા આવી રીતે એકદમ એમની વચ્ચે તણાય નહીં, એકદમ એમાં બંધાય નહીં. આપણે ઘણા ઉપદેશ આપીએ છીએ, કેમ છતાં જીવ તોડતા નથી. અને કેટલાક તો વગર ઉપદેશે જીવ તોટી જાય, નિષ્ઠા થઈ જાય, મહિમા સમજાઈ જાય. એવું ગુણાતી સ્વામી લખ્યું પોતે કે અમે મહારાજના દર્શન કર્યા તે અમને દેશ દેખાડ ચક્કર નિષ્ઠા બેસી જઈને સર્વોપરી સમજાઈ ગયું એમ લખ્યું. પણ એ તો સત્ય અક્ષરધામ હતું, મહારાજને ધારી રહ્યા હતા. પણ આ તો આપણને સમજાવવા માટે લખ્યું કે આનું નામ સંસ્કાર. એમ એવા જીવ સંસ્કારી હોય એના આગળ આપણે સુધી માથું કૂટવું ન પડે. એ તો આમ ફેરવીએ એટલે હોનું કિંમતી થતા નહીં વર્ગે એને, અને લોઢું જ ખેંચી આવશે. લોઢાની કણી પડીએ છે એ પણ એ ચમક સાથે ખેંચી અને પેલું નહીં ખેંચે, સર્જો એને સર્જાતી ખેંચી જાય ના હાથી. એમ ભગવાન કે મોટા પુરુષ પ્રગટ થાય અને એનું આ વિતરણ એટલા સારું કે આ બધું કહાતું આ જીવ પ્રાણી માત્ર બધા વર્ણ આશ્રમ નાત ને જાત ને કર્મ ને કાર્ય બધું બધા એનું હવનું જુદું. એ બધું કહાકૂટમાં મોટા પુરુષનું વિતરણ હોય એટલે પછી ખેંચી આવે. જીવ મુમુક્ષુ સંસ્કારી કોઈ ગામમાં જાય છે અને 2-5 જીવને સત્સંગ થાય છે, 2-5 જીવને હેત થાય છે, અને બીજા માણસો 500, 2000, 5000 હોય ગામમાં, કેમ થતું નથી બધાને? અને એટલા નથી થયું. તો જો એ સંસ્કારી જીવી આવેલા હોય એને એ રીતે ખેંચી જાય અને સમજી જાય. એટલા માટે અને પછી થોડો એકબીજાના સેવા છે. જીવને જે દૈવી જીવ છે એને સાથે ભગવાનના ભક્તોના સેવા છે. ભગવાનનો મહિમા સમજાય, ભગવાનનો આશરો થાય અને બધું થાય. તો પછી આ મહારાજ અમદાવાદની અંદર નરનાળના મંદિરની ખામાં બેસીને, ઢોલિયા ઉપર બેસીને ગુલાબના હારના ગરકાવ થતા આ મહારાજ આપણને આ મહારાજ પોતાનો મહિમા સમજાવે છે. એ જો શું કહે છે કે આવી રીતે મહારાજ ભગવાન છે એ અજન્મા છે, એને જન્મ મરણ કે ગર્ભવાસ કે એવું નથી. અને એના જે જન્મ અને કર્મ છે એ આ જીવોના કલ્યાણ અર્થે, જીવના મોક્ષના અર્થે આ છે. યદા યદા હિ ધર્મશ ગ્લાનિર્ભવતિ એ શ્લોક લખી દીધો. 4થા અધ્યાયનો છે આ શ્લોક. અને એ શ્લોક 2 લખી દીધા છે કે ભગવાન સતી યોગ્ય યોગ્ય અવતાર લે છે. તો એમ લખ્યું પણ શું લખ્યું છે? 4થા એનો પહેલો જ લખ્યું છે કે મારા ક્ષણે ક્ષણે અવતાર થાય છે. હે અર્જુન, મારા અવતાર તો ક્ષણે ક્ષણે થાય છે, એ હું દેખું છું અને હું જાણું છું. પણ તારાય થાય છે, પણ તું નથી જાણતો, તું નથી દેખતો. આટલો તારામાં મારામાં ફેર છે. એટલે યુગે તો વાત જુદી, આ તો ક્ષણે ક્ષણે અવતાર છે. હવે કોણ આપણે નિશ્ચય કરવા બેઠા, કોણ ઓળખવા બેઠા કહો? પણ ભગવાન ગમે તે રૂપે ગમે તે પ્રવેશ કરીને જે આ કાર્યો કરે છે, ભગવાન સિવાય કોઈ કરતું નથી. ભગવાન કરતા હતા છે, પણ આપણા જીવને રહેતું ભગવાન કહે છે હું કરતા થતા કરતા કેમ છું કે તમારે જોવો જોઈ લેજો. ગામની પાદર જજો, ગામ કુવા ઉપર પાણી ભરતા હશે, ત્યાં જઈને તમે 2 સાંભળી. પછી વાતો થતી કે ફલાણા ભાઈનું આમ થયું, ફલાણે આમ કરી નાખ્યું, ફલાણાને તાવ આવ્યો તો મરી ગયો, ફલાણાએ કોઈ ધોકો માર્યો મરી ગયો, ફલાણું આમ થયું. પણ કોઈ એમ ના કહે કે ભગવાને કર્યું. આ એટલા કરતા માથે નથી લેતા, કરનાર પોતે જ છે બધું. તો છતાં પણ માથા આવવા દેતા નથી, એટલે કરતા છે બધું. એમ તો શું કહેજો? હા હા નિરંજન છે કહેતા માયાના અંજન કરીને રહિત છે. જો નિરંજન છે, હવે દેખાય છે આપડા ભેગા, મારું તારું પારકું પોતાનું બધું કરે છે. તોય છતાં પણ એને એ નથી, એને કોઈ મારું તારું નથી. છતાં પણ આ લોકમાં પધાર્યા છે અને આ લોકની રીતે બતાવે અને આ રીતની લોકની રીતે કાર્ય કરે. એટલે પછી આપણને એમનો જે મહિમા અને એમનું જે કાર્ય એ સમજવું. ત્યાં સાથે આ
સંઘની જરૂર છે, બુદ્ધિની જરૂર છે, સમજણની જરૂર છે. એવું મહારાજે વચનાત્મા શાસ્ત્રો બધા લખ્યું કે જ્ઞાની અને અજ્ઞાની બેયની ક્રિયા વ્યવહાર હરખો છે. જનકનો રાજ હતું એ હરખું હતું, બીજાનો રાજાઓનું રાજ હતું. પણ જનક વિદેહી કેમ કહેવાનો અને બીજા સુધી વિદેહી નહીં, એ સમજવું. ત્યાં સુધી આપણને જ્ઞાનની જરૂર આવી. ત્યાં જ્ઞાન હોય તો એ વાત સમજાય ને સમજાય નહીં એમ. તો શું કહેજો નિરંજન કહેતા માયાના અંજને કરીને રહિત છે, મૂર્તિમાન છે મૂર્તિમાન છે અને સ્વપ્રકાશ સ્વપ્રકાશ. પરબ્રહ્મ છે અક્ષરાતીત છે. જો પરબ્રહ્મ છે અક્ષરાતીત છે. શાસ્ત્ર માત્રમાં તમે મોક્ષ ધર્મના અધ્યાય મહાભારતમાં વાંચો, તમે સાથે ગીતાજી વાંચો, ભાગવત વાંચો, પણ એ વાંચવામાં તમને હાથ આવે નહીં સાથી કે ધૂળનો નદીની રેતી હોય ને, એ નદીની રેતી હોમણનો ઢગલો પડ્યો હોય એમાં આપણે પાસે ખાંડ વેરી જાય, પછી એનો ચા મૂકવો, પછી ચા મુકાશે, હાથ આવશે. પણ એ કોના હાથમાં આવે? કીડીના. કીડી વેણી લે દાણે દાણો. એમ જે જ્ઞાની બુદ્ધિવાળો ભગવાનના ઘરનો ખાતાનો જીવ હોય એ સત્ય આ શાસ્ત્રોમાંથી આ કારણ કે શાસ્ત્રો છે ને એમાં આવી રીતે છે, એટલે લાખો શબ્દો છે, પણ એમાં આવા સર્વોપરીના અને મુક્તના અને ઉત્તમ શબ્દો તો ક્યાંક આવે, પણ એ શબ્દ આપણી દ્રષ્ટિમાં ન ચડે, આપણી દ્રષ્ટિમાં ના આવે, કારણ કે આપણે વાંચે જઈએ. પણ કોક આપણને ટકોર કરનાર તો શું આવ્યું વાત તો આપણની દ્રષ્ટિ જાય, નકર દ્રષ્ટિ જાય નહીં. એટલે આપણને આ સમજાતું નથી. પેલું તો પુસ્તક ચાલતું જ નહીં, કોઈ વાંચતું જ નહીં, અને વાંચે તો આવી હું હેંડ્યા, પણ વિચારવાનું નહીં. એટલા આ શબ્દો નથી સમજાતા કે બધા શાસ્ત્રોમાં એક જ જ્ઞાન ને એક જ મોક્ષનો માર્ગ ને આ મનુષ્યના માટે જ મહાન પુરુષોએ આ શાસ્ત્રોમાં રસ્તા બતાવ્યા. તો આ જીવના કલ્યાણના માટે મનુષ્ય માત્રના માટે એક જ રસ્તો, છતાં પણ જેવો જેના અનુભવ ને જેવા જેવા જેને ગુરુ મળ્યા ને જેવી જેવી જેની ઉપાસના એને લઈને બધા ભેદ પડી જાય, માર્ગો જુદા જુદા થઈ જાય. પણ વસ્તુ મનુષ્યના માટે જ આ વેદ મર્યાદા મૂકી છે, અને મનુષ્યના માટે મોક્ષ 4 પુરુષાર્થ લખ્યા: ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. એમાં ધર્મ, અર્થ ને કામ એ આ પુરુષાર્થ સકામ છે, અને એક મોક્ષ નો પુરુષાર્થ છે એ નિષ્કામ છે. પણ એ માર્ગે જનારા ઓછા નીકળે, આ માર્ગમાં જનારા વધારે હોય. એટલે મહારાજ કહે છે, શું કહે જુઓ, પરબ્રહ્મ છે અક્ષરાતીત છે, અંતર્યામી છે, જો અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. જો કોણ મનુષ્ય દેહને જે ધરવું, હા, મૂકવું તે તો નટની પેટે ઇન્દ્રજાલ છે, મુક્ત જાળ છે. અને અનંત કોટી અક્ષરાતીત મુક્તના નિયંતા છે. અનંત કોટી મુક્તો જેમાં અક્ષરધામમાં છે માયા પર, એના પણ નિયંતા, એના અધિષ્ઠાતા એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે પોતાના મુખથી આ અમદાવાદમાં આટલો બધો મહિમા કે છે, પણ આ જીવને તે પણ વર્તી છે. નરનારાયણ મૂર્તિ પધરાય એમાં વર્તી છે. મહારાજના આમી વર્તી કોઈ ની નથી. મૂર્તિમાં બધા ચોટ્યા ને મહારાજ કોરા જાતો, મહારાજ ખખડો કરે. મહારાજ કે એક ડોશી રડે, જેમ ડોશી રડો ત્યાં મહારાજ હવને ચૂહણી વાળ્યું ને મહારાજ તે ભાગી ચુક્યા. એટલે એ સમજવું ગમે અઘરું પડ્યું. હવને પરોક્ષમાં તાણી હોય એમ. શું કે જુઓ, અને અનંત કોટી અક્ષરાતીત મુક્તના નિયંતા છે અને સર્વેના સ્વામી છે. હા, એવા જે શ્રી પુરુષોત્તમ નારાયણ, હા, તે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિને વિશે શ્રી નરનારાયણ રૂપે પ્રગટ થઈને, જો નરનારાયણ રૂપી મૂકી મહારાજ ધર્મ ને મૂર્તિ એના થકી આ નર અને નારાયણ 2 સ્વરૂપો પ્રગટ થયા છે. એ ઘણો કાળ થઈ ગયો એને તો. અને એ પોતે છે તે ભાગવત ની અંદર લખ્યું છે, 4થો સ્કંદ છે, એમાં પહેલા અધ્યાયમાં જ લખ્યું છે કે નર ને નારાયણ એ આ સમયે કૃષ્ણ નો અર્જુન થયા જ પછી. એ ભાગવત ના વાંચ્યું એ વાંચી લઈશું. હવે નર નારાયણ છે, કૃષ્ણ ભગવાન છે, એ એક જ સ્વરૂપ છે. પણ જે આ પુરુષોત્તમ નારાયણ છે પર સ્વરૂપ, એ જુદું સ્વરૂપ છે. એ આ શાસ્ત્રો પુરવાર કરી આપે.
છતાં પણ સતી જીવને ન સમજાય ત્યારે ખોટ નહીં જાય. હવે એવા જે શ્રી પુરુષોત્તમ નારાયણ તે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિને વિશે શ્રી નરનારાયણ રૂપે પ્રગટ થઈને પ્રત્યેકાશ્રમને વિશે તપ કરે છે. અને વળી તે શ્રી નરનારાયણ તે પૃથ્વીને વિશે કોઈક કાર્યને અર્થે મત્સ્ય કચ્છ વારાહ વામન રામ કૃષ્ણાદિક જે દેહ એને ગ્રહણ કરીને અને તે પોતાને દેહ કરીને અન્ય જીવના દેહાભિમાનનો ત્યાગ કરાવીને અને બ્રહ્મ અભિમાનને ગ્રહણ કરાવીને પોતાના દેહને અને અન્ય જીવના દેહને સમ દેખાડે છે. સંભાવ દેખાડે પોતાના દેહને અને બીજાના દેહને. જીવ પણ ન દેખાડે ત્યારે પછી એમાં ભાવ બેહે નહીં જીવને. અને જીવ પણ બતાવે તોય પણ જો જીવ દૈવી જીવ અને સંસ્કારી જીવ ના હોય તો કામન કુમણિયા સમજે. બાબરો ભૂત સાચો છે એમ સમજે, પણ નિશ્ચિત થવો અઘરો પડે. કાં તો એમ કે તો ઈશ્વરીયમાં દુઃખ છે ને, પરચો બતાવે ઈશ્વરીય બતાવે એમાંય પછી જીવ જો સંસ્કારી ના હોય તો ના સમજી શકે. આ તો કે કંઈક બાબરો ભૂત સાચો હશે કે કંઈક તંત્ર મંત્ર હશે, પણ એમ બતાવે. પણ ભગવાન છે એમ સમજવું બહુ અઘરું પડે. શું કહેવું? અને જેમ કાંટે કરીને કાંટાને કાઢીને બે કાંટાનો ત્યાગ કરે એમ ભગવાન પોતાના દેહનો અન્ય જીવના દેહને તુલ્યપણે ત્યાગ કરે છે. આપણા જીવમાં દેહાભિમાન રૂપી કાંટો ખૂચી ગયો. કેવો ખૂચી ગયો છે? જડબે સલાહ દેહાભિમાન તમને નીકળે તો વિચાર કરી દો. હા, તમને તે નાતનું જાતનું ગામનું દેશનું હું ધનવાન છું, હું કુળવાન છું, હું વિદ્વાન રૂપવાન છું, એવી રીતના જે દેહને જીવને આ અભિનિવેશ થઈ ગયો છે એ નીકળે છે આપણે? હજુ નહીં નીકળતો. હા, હજુ એ પૈઠણ માગે જાત નાતનું કહી. આ જીવમાં જે આ કાંટો છે, કારણ કે જીવે આ દેહ ધર્યા, જ્યાં દેહ ધર્યો ત્યાં દેહનો અભિનિવેશ થયો. મારું નામ ફલાણું, મારું ગામ ફલાણું, મારી નાક ફલાણું ત્યાં સુધી રહે. 5 મીટર ત્યાં સુધી પછી રહેશે. પછી વળી બીજો દેહ, બીજું ગામ, બીજું નામ, કેટલા નામ ધર્યા જીવે? 6 સંખ્યા ગણતરી. એ આ જીવમાં આ દેહનું અભિમાન કરી ગયું. એ જ માયા, એ જ અજ્ઞાન છે. ચાલવાળા હતા એ તો એ અજ્ઞાન કાઢવા માટે, એ કાંટો કાઢવા માટે, દેહાભિમાનનો કાંટો કાઢવા માટે ભગવાન પણ દેહ ધારણ કરે. અને એમના એ દેહે કરીને આપણા દેહનું અભિમાન ટાળીને બે મહારાજ અંતર ધ્યાન આપણે લેતા જાય અક્ષરધામ. જો સમજાય તો ભેટ ભેટ, ના સમજાય તો શેઠમ શેઠા થઈ. શું કહેવું? ભારતને વિશે આખ્યાન છે જે ઋષિજીને જયારે દેહ ત્યાગ કર્યાની ઈચ્છા થઈ ત્યારે અંતર્યામી રૂપે કરીને શિવના હૃદયને વિશે પ્રેરીને શિવ પાસે સરભનો દેહ ધરાવ્યો. ભગવાન હોય કે મોટા પુરુષ હોય, ગમે તે હોય, પણ ભગવાન કે મોટા પુરુષ અહીંયા આપણું કલ્યાણ કરવા, ધર્મનું સ્થાપન કરવા, મોક્ષ કરવા પધાર્યા હોય, પણ જ્યાં સુધી આપણે સાથે એના ભાવને ન પામીએ અને આત્મારૂપ ન થઈએ, બ્રહ્મરૂપ ન થઈએ, ત્યાં સુધી આપણા જીવમાં આ દેહાભિમાન રૂપ કાંટો છે. ત્યાં સુધી આપણે સાથે જરૂર એમને આપણા જેવા જ સમજ કે આપણે મનુષ્ય એમ એ મનુષ્ય છે. એ ભૂખ્યા થાય છે, તથ્યા થાય છે, માદા થાય છે, હાદા થાય છે, એ પણ સાથે આપણા જેવા જ છે એમ આપણે સમજવું. પણ આપણે જયારે માયા પર થશું અને આપણામાંથી દેહાભિમાન રૂપી કાંટો નીકળશે તો જ આપણે એમને માયા પર સમજી શકશું. કે ત્યાં સુધી એ ગળભાજ રહેવાની. એમ કે મહારાજ શું કે જુઓ. અને તે સરભને ઋષિજીને યુદ્ધ થયું ને પછી ઋષિજીએ પોતાનો દેહ મૂકી દીધો. એવી રીતે સ્વતંત્ર સખા પોતાની ઈચ્છા કરીને દેહને ગ્રહણ કરે છે અને તે દેહનો ત્યાગ કરે છે. જેમ ઋષભદેવનો દેહ રાવણ વિશે બળી ગયો અને શ્રી કૃષ્ણ ભગવાનના પગમાં તીર લાગ્યું, બાણ વાગ્યું. દેહનો ત્યાગ કર્યો દેખીને જે નાસ્તિક વતી વાળા છે, જે અભક્ત છે, તેમની વતી ભ્રમી જાય છે. જે નાસ્તિક જીવ છે કેવા હોય તે એમાં મનુષ્ય ભાવ પડશે, અવજ્ઞા કરે. આજે કેટલા ઘણા આર્ય સમાજી છે અને એવા નાસ્તિકો છે, કૃષ્ણ ભગવાનનું એટલું ખંડન કરે છે કે ના પૂછો વાત. એ અધોગતિનો માર્ગ લેશે, કારણ કે એને
ભગવાનનો મનુષ્ય ભાવ આવે છે. અને સતે આર્ય એટલે શું કે જે સનાતન જે સદગુણો છે ભગવાનના એ સનાતન છે. એ આર્યના ગુણો છે એ લખ્યા. સત્ય, શૌચ, અહિંસા, બ્રહ્મચર્ય, સદેશમ, દમ, ક્ષમાશીલ, સંતોષ આ આર્ય ગુણ છે. અને અનાર્યના ગુણ કયા છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષ્યા. હવે એ અનાર્યના ગુણ છે અને આ આર્યના ગુણ. હવે આર્ય સમાજી એમ નથી સમજતા કે આ ગુણ શના આધારે રહ્યા છે. ભાગવત ની અંદર આ પ્રશ્ન છે કે કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થયા પછી ધર્મ કોના શરણે રહ્યો, કોના આધારે રહ્યો? ત્યાં કણીએ લખ્યું કે ધર્મ તો મૂર્તિના આધારે, ભગવાનના આધારે જ છે. આ ભગવાનની મૂર્તિ છે એના આધારે ધર્મ છે. પણ એ મૂર્તિ તમે હૃદયમાં રાખો તો ત્યાં આવીને ગુણ ઉભા રહેશે. ભગવાન જો હશે તમારા હૃદયમાં તો એ ગુણ જરૂર તમારા હૃદયમાં દાખલ થશે. અને તમારા હૃદયમાં ભગવાન નહીં હોય તો ગુણ નહીં આવે. એમ ગુણ ને ગુણીનો સંબંધ છે. ગુણી વગર ગુણ નથી, ગુણ વગર ગુણી નથી. એમ સંબંધ છે ભગવાન. એટલે મારે કે રામ ત્યાં કામ ને કામ ત્યાં રામ ને એમ. એટલા માટે છે ભગવાનનો આ જે ગુણ છે એ ભગવાનના આશ્રિત રહેલા છે. એટલે પાછું મારે કે આ આર્ય સમાજી ભગવાનનું ખંડન કરે, મૂર્તિનું ખંડન કરે અને સનાતન ધર્મ માને. ક્યાંથી હોય તો ઠેકાણું ક્યાંથી પડે તો? પણ એ આવું છે. શું કે જુઓ, કૃષ્ણ ભગવાનના પગમાં હાથ વીર લાગ્યો ને તેનો ત્યાગ કર્યો તે ચરિત્રને દેખીને છે નાસ્તિક મતી વાળા છે ને અભક્ત છે. આ ભક્ત નાસ્તિક મતી વાળા છે તે શું કે છે? તેમની મતી ભ્રમી જાય છે. ભમી જાય છે. લ્યો, અને પોતાની પેટે ભગવાન તે વિશે પણ જન્મ મૃત્યુનો આરોપણ કરે છે. મત કરે. અને તેમની મતીને વિશે એમ જણાય છે કે ભગવાન પણ કર્મે કરીને દેહ ધરે છે. જો કર્મે કરીને ભગવાન પણ દેહ ધરે છે અને કર્મને આધીન થતા આ જઈને એમ માનો કૃષ્ણ ભગવાન તો હજુ ત્રીજા નરકમાં પડ્યા. કેમ કે એને કર્મ બહુ કર્યા પણ એમ સમજતા નથી. આ ભગવાનનો મહિમા નથી સમજતા અને એને કર્મ લગાડે છે. એટલા માટે શાસ્ત્ર નાસ્તિક લખ્યા એ મત કે ભગવાનને જે માનતા જ નથી. હા, ભગવાન પણ કર્મે કરીને દેહને ધરે છે અને કર્મે કરીને દેહને મૂકે છે. મૂકે છે. અને જયારે નિષ્કર્મ્ય કર્મને કરશે ઋષભદેવ ભગવાને આવી રીતે જે મૂકી દીધું બધું અને તપ કર્યું ગુણાતીત વર્ત્યા. હવે ઋષભદેવ ભગવાન ને તીર્થંકર માને અને કૃષ્ણ ભગવાનને નહીં માને. કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન ઋષભદેવ ભગવાન કરતા સર્વ અવતાર મોટો છતાં પણ ઋષભદેવ ભગવાન તીર્થંકર માનશે કૃષ્ણ નહીં માને. અને જયારે નિષ્કર્મ કર્મને કરશે ત્યારે કર્મ ખપીને મુક્ત થશે. મુક્ત થશે. કર્મ ખપીને મુક્ત કરશે. કર્મ ખપાડા એ કેવડે થાય. આવો મત. અને જે આસ્તિક વૃત્તિ વાળા છે અને હરિભક્ત છે તે એમ જાણે છે જે નાસ્તિક ની સમજણ છે તે ખોટી છે. ના, ભગવાન નો દેહ તો નિત્ય છે. ભગવાન નો દેહ તો નિત્ય છે. હા, અને ભગવાન ને વિશે જન્મ, બાલ્ય, યૌવન, વૃદ્ધપણો અને મૃત્યુ ઇત્યાદિ કે દેહના ભાવ તો ભગવાન ની લીલા છે. અને કાળ ને માયા તે ભગવાન ના દેહ વિશે ચેષ્ટા કરવાની અર્થે સમર્થ થતા નથી. અને ભગવાન ના દેહ વિશે પરિણામ પણ જણાય છે તે ભગવાન ની યોગ માયા કરીને જણાય છે. હા, પરિણામ પણ એટલે શું? આ અંતર ધ્યાન થવું, પ્રગટ થવું એ દેખાય છે મનુષ્યના જેવું. એ તો એક ભગવાનની લીલા છે, માયા છે. એમ ભગવાનનું એ સામર્થ્ય છે, ઈશ્વરીય છે. એમ ઈશ્વરીય કરીને અનંત કોટી બ્રહ્માંડમાં અનંત રૂપ ધરે છે ને અંતર ધ્યાન થાય. પોતાનું તખત મૂકીને પ્રગટ થતા નથી. એ તો પોતાના ઈશ્વરીય કરીને ત્યાં બેઠા થતા જ્યાં જેવું રૂપ દેખાડવું ઘટે, જ્યાં જેવું કાર્ય કરવું ઘટે એવું બતાવે છે. એમ મહારાજે લખ્યું. અને તેને વિશે જે ભગવાનના ભક્ત છે તે મોહ નથી પામતા. હા, ભગવાનના ભક્ત છે એ મોહ ના પામે. એનું કારણ કે જેમ નટ છે એ નટ આ બધી ખેલ કરે છે, એના છોકરા એના ભેગા જ હોય પણ એના આશ્ચર્ય નથી થતું. એ તો એમ જાણે છે કે અમારો બાપ આ બધી કરે ખેલ એ અમારા પેટના સારું કરે, અમારા પોષણ સારું કરે. અને બીજા લોકો છે આશ્ચર્ય પામે છે, મોહ પામે છે. આ શું કરે છે, કેમ કરે છે?
એ બીજા મોહ પામે એ ના પામે. આપણે જો ભગવાનના ભક્ત થઈએ તો આપણે ભગવાનની આ માયામાં મોહ ન પામે, અને ભગવાનના ભક્ત ન થઈએ તો આપણને એનો મોહ થાય. જે અભક્ત છે તેની મતિ ભ્રમી જાય છે. અભક્ત છે એની મતિ ભ્રમી જાય છે. જેમ નટના ચરિત્રને દેખીને જગતના જીવની મતિ ભ્રમી જાય છે, હા, અને નટની વિદ્યાના જાણકારની મતિ નથી ભ્રમતી. એની વિદ્યાને જાણે એને મતિ નથી ભમતી. તો આ પેલા આયા હતા નેશનલ વાળા ભાઈ નડિયાદ વાળા, તે આપણા સંતોનો મોહ થયો કઈ તરત તળી ગયા કે આમ કરે આવું કરે, પછી કરી બતાવ્યું. પણ બીજા પેલા બાલવાન જેને ખબર ના પડતી હોય, લોકો આવીને બેઠા ગામના, એને કેવું આશ્ચર્ય થયું કે હો મારો જબરો લીલા કરે, જબરું ઈશ્વર્ય વાપરે. અને જેને જાણી જાય એને ખબર રમત. શું કે જુઓ, હા, જો પુરુષોત્તમ એવા છે નરનારાયણ, એટલે મહારાજ નો સંબંધ લગાડવો પડે છે, રાખવો પડે. શું કરવા કે જે સભામાં બેઠા છે એની તાણ છે, એને મહિમા છે. એટલે મહારાજ કે જો એને મૂકીને જો કહીશ તો જીરશે નહીં ઝૂકડા. એટલે સંબંધ રાખીને મહારાજ વાત કરે એમ. પુરુષોત્તમ એવા જે શ્રી નરનારાયણ તે અનેક દેહ ધરીને નટની પેઠે તે દેહનો ત્યાગ કરે છે. વાહ. શ્રી નરનારાયણ સર્વે અવતારના કારણ છે. જો બધા અવતારના કારણ નરનારાયણ. મહારાજ પોતે આ બોલે છે, અને નરનારાયણ પોતે એમ બોલે છે કે મહારાજ અમારા સર્વના કારણ. આ તો હરસ પરસ એકબીજાનો મહિમા કે છે. આપડે કઈ સ્વામી મોટા, સ્વામી ક્યાં સંતો મોટા, એવું કરે છે. શ્રી નરનારાયણ વિશે જે મરણ ભાવ કલ્પે છે, હા, તેને અનેક દેહ ધરવા પડે છે. શું કે છે? શ્રી નરનારાયણ વિશે જે મરણ ભાવ કલ્પે છે, એટલે મહારાજ વિશે જે જન્મ મરણ ભાવ પટે છે, એના જન્મ મરણ ટળવાના નથી એમ કે. તેને અનેક દેહ ધરવા પડે છે, 84 ના દુઃખનો અને એ તો આ મહારાજ પોતાની વાત કરે, નરનારાયણ રૂપ લઈને મહારાજની પોતાની વાત. પણ અત્યારે તો આપણે આ ગુણાતીત પુરુષ સ્વામી મળ્યા, પ્રમુખ સ્વામી જેવા મોટા પુરુષ મળ્યા, એનો મહિમા આટલો તો આપણે સમજવાનો. મહારાજ તો પર છે, એ અજન્મા છે, અને એના માટે કાળક્રમ મારેનો હુકમ નથી. ગુણાતીત પુરુષો પછી કે કાળક્રમ મારેનો હુકમ ક્યાંથી હોય? એનો મહિમા કેટલો છે, જન્મ કર્મ દીર્ઘ છે એમના, એ સમજવાનું વાંધું પડે. એ બધા ના સમજી શકે. એ તો તમે એના આશ્રિત થયા ને એના વિશે તમને આ મહિમા સમજાણો. બાકી બીજાને સમજવું બહુ અઘરું પડે. બીજા તો આ બધા સંત છે, ભાઈ એ સંત છે, આ બધા માણસ એટલે મોટા કહેવાય, કાર્ય કરે. પણ જેવો છે એવો મહિમા ના સમજાય આવા જન્મા એમ. અને જે શ્રી નરનારાયણ વિશે અમરપણું સમજે છે, તે કર્મ થકીને 84 થકી મુકાઈ જાય છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયના સર્વે સત્સંગી સાધુ ભગવાનની મૂર્તિઓ જે થઈ ગઈ તે હમણાં છે અને આગળ થશે, તેને વિશે મરણ ભાવ કોઈ કલ્પશોમાં અત્યારે થઈ ગઈ, આગળ થઈ ગઈ છે, થાય છે, આગળ થશે. પણ કોઈમાં તમે મનુષ્ય ભાવ પ્રગટશો નહીં તો તમારો મનુષ્ય ભાવ ટળશે નહીં. તમે જો બ્રહ્મભાવ પ્રગટશો, આત્મા ભાવ પ્રગટશો તો તમે અજન્મા થશો, ન કે થશો નહીં એમ છે. કારણ કે આપણી દિવ્ય દ્રષ્ટિ નથી, આત્માહામી દ્રષ્ટિ નથી, દેહામી છે. જેમ પેલા જનકના સભામાં ગયા, અષ્ટાવક્ર ઋષિ બોલ્યા ને, આ બધા ચોંબડિયા લાગે. એટલે અરે મહારાજ આવું કેમ બોલો છો? કે તાર કેમ ના બોલે? તમારા બધાની દ્રષ્ટિ મારા શરીર હામી જઈ, મારા ચામડા હામી જઈ, પણ મારા જ્ઞાન હામી કે આત્મા હામી દ્રષ્ટિ તમારી ગઈ, માટે તમે સાંભળી આપો. તો જનક રાજા જેવા જ્ઞાની પુરુષ પણ વિચારવું પડી ગયા કે આ મહાત્મા શું બોલે એમ. તો શું કે જુઓ, સર્વે સત્સંગી સાધુ ભગવાનની મૂર્તિઓ જે થઈ ગયું ને હમણાં છે ને આગળ થશે, મરણ ભાવ કોઈ કલ્પશોમાં કોઈ કલ્પશું નહીં. આગળ થઈ ગઈ, થાય છે, થશે. હજુ એમાં કોઈમાં ના પડશું, એટલે આમાં ના પડતા. શાસ્ત્રી મહારાજ, જોગી બાપા, પ્રમુખ સ્વામી એવા પુરુષોમાં પણ જન્મ મરણ ભાવ પડતાય નહીં. અને આ વાર્તા સૌ લખી લેજો. આજ પાછા શું ક્યાં લખી લેજો? ચોપડીમાં ને
હૃદયમાં તો આપણે એમાં તો ક્યાંય પડીકામાં જશે, પશ્ચિમ જશે. કેમ પ્રમાણે પશ્ચિમ જાય ને. આ બધા કાગળિયા બધા નોટો બહુ બગાડે. આપણે તો આખી જિંદગી એક નોટ બગાડી. અને આ તો મારા રોજ નોટો બગાડે નવી નવી. પણ એ નોટો પાછી ક્યાં નાખે ખબર? પશ્ચિમમાં. હે નાસ્તામાં. હા પણ આ લખી લે તો વાંધો ના આવે. આ લખી દે તો અમર થઈ ગયું. હવે એમ કરીને શ્રીજી મહારાજ પોતાનું પ્રગટપણું જણાવતા હતા. હા એ વાર્તાને સાંભળીને સર્વે તેવી જ રીતે શ્રીજી મહારાજનો નિશ્ચય કરતા. હા એમ. એ પ્રમાણે અમદાવાદનું ચોથું. હા બહુ મારે સર્વોપરી વાત કરી હો. જબરી વાત કરી અમદાવાદમાં. સર્વોપરી મહારાજ એવા વચના હાથમી એવું ને એવું આવે ને. કેવું સરસ, બહુ સરસ. એ તો કે કાશીની સભામાં લેવું પડ્યું, પ્રમાણ આપવું પડ્યું. તમારા મહારાજ આવું ક્યાં બોલ્યા છે? તો એ અમદાવાદનું હાથનું વાત અક્ષર અક્ષર મહારાજ પોતા ઉપર બોલ્યા છે. એ વખતે જરાય પણ મહારાજે છે તે મર્યાદા નથી રાખી, કે એ બીક નહીં રાખી કે તે અવરું પડશે પાછા પડશે. ત્યાં તો ચોખ્ખું બોલ્યા. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે, સત્સંગીમાંથી કાંઈ લેવું એવી જેને લાલચુ પ્રકૃતિ છે, તેનો તો સત્સંગ રહેવાનો નહીં. માટે ખબરદાર રહેવું. સારું કર્યું. બધા શાસ્ત્રોમાં ત્યાં આવા શબ્દો ફક્ત ચિંતામણી જ્ઞાન, હરિલામત જ્ઞાન, બીજા હરિલાકત કરું ફરવાનું, એમને એ બધા શબ્દો જે મહારાજના નંદ સાધુના લખેલા છે સર્વોપરીપણાના, એ આ છે સર્વોપરી શ્રી હરિમાં બધા ન જાતિ સારું કર્યું. કારણ કે બધા પુસ્તકો અને બધું વાંચવા અને મેળવવા કોઈ બધા જાય નહીં. પણ જે આટલું વાંચે એને બધા શાસ્ત્રના સર્વોપરીના શબ્દો જાણમાં આવી જાય, અનુભવમાં આવી જાય. એટલા માટે સારું કર્યું એટલો દાખલો. શું કે ઘનશ્યામ હે? હા માટે ખબરદાર રહેવું. હીરાને પારખ્યા વિના તો પાણો જાણે. એમ જેને ભગવાનનું સુખ જાણ્યું નથી તેને શું સુખાડે? બસ મારી એકાદ ની વાત લખી ને તીજા પછી હીરાની ભરવાના હાથમાં આવે, બકરીને પોતે બાંધ્યો. પછી બકરી પેલા કોક સહકારી જોયું કે આ મારું વસ્તુ કઈ ખાધી છે કિંમતી, તો બકરી વેચા લેવા ગયા કે ડબલ પૈસા કહી જાય એટલે ભરવાનું મોટું ભરે જાય ને. 10 રૂપિયાની બકરીઓને 20 કે એટલે. પણ કે જો આ તારું 25 પથ્થરો એ નહીં છોડવાનો. હા એવા જ પથ્થર ગણાય રાખે, મારે નહીં જોતો લઈ જાઉં, આપી દીધું. પણ એ પાછો સહકાર લઈને ક્યાંક મોટા ગામમાં ગયો અમદાવાદ જેવા, તો એને 5,000 2,000 રૂપિયા. એથી વળી બીજો ગયો મુંબઈ જેવામાં તો 10,000-20,000 રૂપિયા. એમ કરતા કરતા લાખો રૂપિયાની કિંમત થઈ. અને પછી તો પેલા કે આની કિંમત મારા શંકા એવું નથી, પણ મારા ખજાના ધન પડ્યું છે એ 100 મોટલિયા કરો અને સવારથી સાંજ સુધી જેટલું લેવાય એટલું લઈ જાય. ત્યારે પેલા ગામ લોકો કે મારા છોકરાનું મગજ ફરી ગયું લાગે, આ ખજાનો બધો વ્યવહાર શું આમાં પર લીધું આ પથરામાં. એનો બાપ આવ્યો તો ફરિયાદ કરી, આ તમારા છોકરા ખજાનો ભેળાયો અને બધું લૂંટાઈ દીધું. એના બાપે વિચાર કર્યો છોકરો એવો કઈ હાથ ડફોર છે નહીં, પણ હવે હું જોઉં તપાસું તારે ખબર પડે. પછી જોયું, જઈને પૂછ્યું છોકરા આ શું આ ખજાનો ભેળાયેલો કે છે ને શું લીધું શું છે? પેલો આપ્યું છોકરાએ કે બાપુ આ વસ્તુ છે જુઓ. એના બાપે જોઈને અલ્યા છોકરા બચારા ફાયથી મફત પડાવી લીધો, એક દાડાની તો કમાણી આલવી હતી. ત્યારે બધા કે આપણે જાણીએ બાપ મૂર્ખો પણ આ મૂર્ખો લાગે, છોકરો મૂર્ખો પણ આ તો બાપ જ મૂર્ખો લાગે. તો એટલે સમજે નહીં એટલે બચારો આ દિશા થાય એમ. વિરાજના હાથ સમજાયા છો વાત
પણ જેને સંતની પરીક્ષા નથી હા. એને ભગવાનનું કે સંતનું સુખ આવતું નથી. બસ એટલે આવો સત્સંગ ચિંતામણી તેને મૂકી દે છે. સ્વામી ભગવાન એ તો મહિમા વિના કઈ સુખ આવે કે એની વસ્તુ ના આવે. હાજી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી કે ભગવતી હોય તેને ચોખ્ખું રાખવું અને રોટલા દાળ સારો વ્યવહાર કરવો, પણ મુખ્ય તો શું કહે છે ભગવતી એને ચોખ્ખું રાખવું? શું અગાશી હો બ્રહ્માનંદ, અગાશી ચોખ્ખી રાખી. બહુ બહુ લેમ્બરીઓ લીમડો પરવાના હતા સમજે ચોખ્ખી રાખવી એમ કેતા. અગાશી નહીં કેમ માધ્યમ અરે અમારે કદર હગાશી ચોખ્ખી રાખે છો દાડા 2-4 વખત બાદ. કદરત મહારાજ અગાશી ચોખ્ખી હાજર રાખે. અરે પણ મુખ્ય તો ભગવાન જ બનવા. હા જેટલા નિયમ પાળશે તેટલું સારું રહેશે. અરે જેવો સંગ તેવો રંગ લાગશે. વાહ જેને રૂડો સંગ તેની રૂડી બુદ્ધિ થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે વિષયનું ચિંતન થાય તો આજ્ઞામાં રહીને ભોગવવા, પણ અંતે મૂકવા એ અચળ સિદ્ધાંત છે. મહારાજ અંધારામાં બેઠા હોય અને આપણા તે જે મહારાજનું દર્શન થાય તો એમ સમજવું જે મહારાજનું આપેલું મારામાં છે એનું નામ ભક્તિ કહેવાય. કોક સ્વામી પ્રશ્ન પૂછે સ્વામી ના આવડે તમે ઉત્તર દીધો પછી સ્વામી ના કરતો હું મને બધું આવ્યું એ મારી જાય મારી જાય તારે પછી મોહડીઓ વળી જાય બધું કહો. એનું નામ ભક્તિ કહેવાય કેમ કે મહારાજ પ્રકાશ બેન કરીને બેઠા. હા